નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલાના હસ્તે ઉદ્ઘાટન થયું। સયાજીગંજ વિસ્તારમાં યવતેશ્વર કમ્પાઉન્ડ ખાતે આ કાર્યાલય ખોલવામાં આવ્યું છે। ડર અને ભયમુક્ત બની નીડર લીડર બની સરકાર સામે પડવાની તેમણે વાત કરી। ગુજરાતમાં સરકાર જ નથી એટલે તો કોઈ કામ નથી થતું તેમ પણ કહ્યું। ભાજપ સરકારને જ કૌભાંડની ભરમાર ગણાવી। પાર્ટીના સુપ્રીમો શંકરસિંહ વાઘેલા કે જેમના હસ્તે જ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું સયાજગંજ વિસ્તારમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું। શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ સંપદા શત્રુ આનંદરાવને બાપ વડોદરા શહેર અને જિલ્લાનું જેને સુકાન સોંપાયું છે એ વજન આજે એ વિશ્વાસ સાથે પથ્થર પર શંકરસિંહજી વાઘેલા મદદ કરી છે। મારો તમારો ભાવ છે બાપ બોલતા પહેલા સાંભળવું જરૂરી છે। પદગ્રહણ અને કાર્યાલયનું ઉદ્ઘાટન અડાલજ ગાંધીનગર પાસે અને એના પછી આજે અહીં વડોદરામાં એનું કાર્યાલય ખોલવાનું ડૉક્ટર સાહેબનું અને રાવ સાહેબનું આયોજન હતું। એટલે હું અને કાકા નરેશ અમારા રિદ્ધરાજસિંહજી ખાસ છોટાઉદેપુર મારા સાહેબ બી પધાર્યા છે। એટલે ખાસ કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવ્યા છે। હા, શૂન્યાવકાશ પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય ત્યાં ડર અને ભય એના બદલે લીડર બનો અને સરકારમાં ન ગમતું હોય તેની સામે પડો। એના માટે વાત કરવા માટે આવ્યા છીએ। કોઈ નેગેટિવ બીજેપીના માટે ગાળાગાળી કે કોંગ્રેસની ગાળાગાળી કે એના માટે નહીં, પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી ને સારા માણસો પ્રતિષ્ઠિત ચીટર માણસો હોય તો અમે માફ કરવાનું કહીએ છીએ, માફ કરો। એટલે પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ, બીજેપીની જે ફરિયાદો છે સરકારની ફરિયાદ બાકીનું ફરિયાદ એ બધી વાતો પાર્ટીના માધ્યમથી આગળ ઉપર જ્યારે જે મેળ પડશે ત્યારે રજૂઆત કરીશું।